અત્યારે વરસાદની માહોલ છે, સરસ મજાનું ખાવાના શોખીન બહુ બધું ખાવા જતા હશે, તેમાં મકાઈની ભેલ ચાટ એ બહુ ખાતા હશે. આજે જો મારા ઘર પાસે નજીક નર્મદા મિયા બ્રિજ છે, ત્યાં હું ભેલ ખાવા ગયો. તે મને મકાઈ મૂકી હતી, મેં મકાઈ લીધી, એની ભેલ ખાધી. અને પછી મેં ત્યાં એક આંટી હતી, એમને એવું પૂછ્યું કે આ સાદી મકાઈ છે, મારે લેવી છે, કેટલી મતલબ કેટલા રૂપિયા? માસી કીધું કે 5 રૂપિયા. મેં મકાઈ આખી લઈ લીધી. અને પછી માસી મકાઈ પણ શેકતા હતા, તમે જોઈ હશે અત્યારે માહોલ જ છે મકાઈનો, બધો આમ ખાતા હશે લોકો. પછી આંટીને મેં શેકેલી મકાઈનો ભાવ પૂછ્યો કે આનો કેટલો, તો મને 20 રૂપિયા કીધું. મેં પણ એક લીધી. બંને મકાઈ લઈને જ્યારે હું અમારી ઓફિસે આવ્યો બેઠો, ત્યારે બંને મકાઈને જોતો મને એક પ્રશ્ન થયો કે આ સારી મકાઈ છે શેક્યા વગરની, તો એની કિંમત છે 5 રૂપિયા. જે શેકાયેલી છે, જે થોડી ભરેલી છે, જેને સંઘર્ષોનો સામનો કર્યો છે, એ મકાઈ 20 રૂપિયા. તો 15 રૂપિયાનો ફરક પડી આવ્યો છે. સામાન્ય મકાઈ જે આપણે ખાઈને એ ટોળો ફેંકી દઈએ છીએ, પણ મિત્રો એમાંથી જો વિચારો ને કે જો આપણે સાદા રહીશું ને તો આપણી કિંમત 5 રૂપિયા રહેશે. મકાઈ જેવા શેકાયેલા કરીશું, મતલબ આપણે સંઘર્ષ કરીશું, આપણે આપણી જે સુષુપ્ત શક્તિઓ છે, આપણું જે ટાર્ગેટ છે, આપણું જે લક્ષ્ય છે, આપણે જે ભવિષ્યમાં બનવા માંગીએ છીએ, એની ઉપર કાર્ય કરીશું ને, એની ઉપર મહેનત કરીશું ને, તો ચોક્કસ આપણી કિંમત એક શેકાયેલી મકાઈ જેટલી થશે, એટલે કે 20 રૂપિયા. આ એક મસ્તી કરવા માટે કહું છું. તો જે 5 રૂપિયા કિંમત એ સારી મકાઈ, અને બરેલી કિંમત એ તમને ખબર પડી ગઈ. તો તમારે જીવનમાં કેવું કરવું છે? સારી મકાઈ સાદી જ રહેવી છે કે બળીને, સંઘર્ષ કરીને, કંઈક કરીને, યસ આઈ કેન ડુ કરીને કંઈક આગળ વધ્યું છે, તમારી પોતાની કિંમત વધારવી છે? વિચારજો. ઓકે, ફરી આવા વિડિયો સાથે મળીશું. આજ કી બાત વિજિત ચંદ્ર વાગ્યા. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો. થેન્ક યુ.